સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ 2 ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। નિલેશભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી સરકારની નોકરીમાં હતા। સરકારી નોકરી અને સારી સેલેરી હોવા છતાં રિફંડ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી। સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ 2 ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે। નિલેશભાઈ પટેલે છેલ્લા 13 વર્ષથી સરકારની નોકરીમાં હતા અને સરકારી નોકરી અને સારી સેલેરી હોવા છતાં રિફંડ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી। એન્ટી કરપ્શન બ્યુરોએ એસીબી ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવીને આરોપીને લાંચ સ્વીકારતા પકડી પાડ્યો। આ મામલામાં ફરિયાદી એક વેપારી છે જે નિયમિત ટેક્સ ભરતા હતા અને કાયદેસર ટેક્સ રિફંડ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ રાજ્યવેરા અધિકારીએ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ 15,000ની લાંચણીની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવાનો ઈચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ સુનિશ્ચિત આયોજન કરીને રાજ્યકર ભવનના ચોથા માળે છટકું ગોઠવી અધિકારીઓને લાંચ લેતા પકડી પાડ્યા હતા। એસીબી દ્વારા આરોપી નિલેશભાઈ પટેલની સંપત્તિ અને અન્ય ભ્રષ્ટાચાર સંબંધિત વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી, તે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો, એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને 87,600 રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ 2ના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ, જેઓએ પ્રથમ 20,000ની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકઝકના અંતે 15,000 રૂપિયામાં નક્કી થઈ અને 15,000 રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પૈસા શેના માટે માંગેલા? પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું 87,600, એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવેજ પેટે માંગેલા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।